નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દરેક પ્રાથમિક શાળામાં એસર લેપટોપ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવેલા છે। હવે જ્યારે આ લેપટોપ આવેલા છે ત્યારે તેમાં કંઈક ને કંઈક સમસ્યા સર્જાતી હોય છે। તેમાંથી એક સમસ્યા મારા ધ્યાનમાં આવી છે, જેમાં ફાયર વોલ સેટિંગ નામનો જે ઓપ્શન છે તે એમાં સ્ટીક થઈ જાય છે, ચોંટી જાય છે અને તે નથી મિનિમાઇઝ થતો કે નથી કેન્સલ થતો। તો આ સમસ્યાને લઈને જે સ્ક્રીન છે એ ઢાંકી દે છે અને કોઈ પણ કાર્ય બીજું જોઈ શકાતું નથી। તો તેની સમસ્યા દૂર કરવા આજનો વિડીયો છે એ હું લઈને આવ્યો છું। તો વિડીયો પૂરો જોજો, જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તે જોતા પહેલા તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે, જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના 7 વાગ્યા પછી। મિત્રો, એસર લેપટોપને લઈને મેં ઓલરેડી જે રિવ્યૂ છે તે આપી દીધો છે, તે વિડીયો તમને અહીંયા આઈ બટન પર મળી જશે। હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે સ્ક્રીન છે તેમાં આવી રહ્યું છે કે ફાયરવોલ સેટિંગમાં પબ્લિક નેટવર્ક, હોમ નેટવર્ક અને વર્ક નેટવર્કમાં કોઈ પણ પ્રોસેસ થતી નથી, પ્રોસેસિંગ જ બતાવે છે, કેન્સલ પણ નથી થતું કે ક્યાંય ક્લિક પણ નથી થતું, રાઇટ ક્લિક પણ નથી થતું, એ તમે અહીંયા જોઈ શકો છો। હવે મિત્રો, આવી સમસ્યા છે એ આ ક્વિક હીલ એન્ટીવાયરસમાં સર્જાઈ રહી છે, જે સોફ્ટવેર શિક્ષણ વિભાગ દ્વારા જ નાખવામાં આવેલો છે। હવે આમાં આપણે ઉપર જોઈએ તો લાયસન્સ આપેલું છે, જે 1504 દિવસ હજી ચાલશે। તો તમે ભૂલ ન કરતા આને અનઇન્સ્ટોલ કરવાની, કેમ કે આ લાયસન્સ લીધેલું છે ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી દ્વારા અને તે તમે જોઈ શકો 2028 સુધી છે। તો આ લાયસન્સ લીધેલું વર્ઝન છે તે ભૂલથી અનઇન્સ્ટોલ કરવું નહીં। ક્યાંક તમે આ જે સ્ટીક સ્ક્રીન છે તેને દૂર કરવામાં ક્યાંક અનઇન્સ્ટોલ કરશો ક્વિક હીલ એન્ટીવાયરસ, તો આ જે લાયસન્સ છે તે પણ જતું રહેશે, તો આ ધ્યાનમાં રાખવું। હવે આવી સમસ્યા જ્યારે તમારા એસર લેપટોપમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આવેલા લેપટોપમાં આવે ત્યારે તમારે આ સમસ્યામાંથી કઈ રીતે નિવારી શકાય તેના માટે તમારે નીચે ટાસ્ક બારમાં રાઇટ ક્લિક કરવાનું છે। એટલે તમને બે ઓપ્શન દેખાશે, ટાસ્ક મેનેજર અને ટાસ્ક બાર સેટિંગ। એમાં ટાસ્ક મેનેજરમાં તમારે જવાનું છે, તમે જોઈ શકો છો કે આપણે એમાં જઈ રહ્યા છીએ। હવે જેવું તેઓ મેનુ ખુલશે એટલે તમે ઢકાયેલું જોવા મળશે, એટલે આપણે સહેજ તેને સાઈડમાં કરી દેવાનું છે, જેથી આપણને બધાય ઓપ્શન સ્વચ્છતાથી જોઈ શકીએ છીએ। હવે તેમાં તમે જોઈ શકો છો કે શરૂઆતના જ ઓપ્શનમાં આવે છે કે ઓનલાઈન પ્રોટેક્શન, તેમાં ફાયરવોલ સેટિંગ્સ નામનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર આપણે રાઇટ ક્લિક કરવાનું છે ટચ પેડમાંથી। હા મિત્રો, રાઇટ ક્લિક કરશો કે તેમાં ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તે તમે જોઈ શકો છો કે સ્વિચ ટુ છે, બ્રિંગ ટુ ફ્રન્ટ છે, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને એન્ડ ટાસ્ક। તો આપણે પહેલાં એન્ડ ટાસ્ક કરીને જોવાનું છે, જો એન્ડ ટાસ્કમાં ન થાય તો ત્યારબાદ હું તમને બીજો ઓપ્શન કહું છું કે તે ઓપ્શન ટ્રાય કરી લેવાની। તો ફરીથી આપણે તેને રાઇટ ક્લિક કરશું અને મિનિમાઇઝ નામનો ઓપ્શન હશે ત્રીજો, આ મિનિમાઇઝ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું આપણે એના પર લેફ્ટ ક્લિક કરશું એટલે અથવા તો સિલેક્ટ કરશું એટલે તમે જોઈ શકો છો કે જે ફાયરવોલ સેટિંગ નામનું જે સ્ટીક પ્રોસેસ હતી એ મિનિમાઇઝ થઈ જશે અને આપણે આનાથી છુટકારો મળશે અને આપણી સ્ક્રીન છે તે ક્લિયર થઈ જશે। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા અપડેટ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।